અમારા ગામમાં એક વાણિયાના શેઠે હાવજનું બચ્ચું પાળેલું. તમને વિચાર તો આવશે કે હારું આવું કેમ બને? અમે ગોઠે છેડાક શેઠ મરદ દલીચંદ શેઠ અમે અને હાવજનું બચ્ચું પાડ્યું. આવડું કમ તો હાવજનું બચ્ચું લે ક્યાંય અને ખૂતળી બાંધે હાવજના બચ્ચાને લઈ અને રોજ તોલમાપમાં લઈ જાય ટેસ્ટથી. અને ઓલો હાવજનું બચ્ચું ટેસ્ટથી બેઠું હોય ને એ દાળ ભાત શાક રોટલી ખાય. વાણિયાને ઘરે રહ્યા હોય એટલે પછી એના આહાર વિહાર એવા જ શીખે ને ભાઈ. અને ટેસ્ટથી આવે ને પાસે બેઠું રહીએ અને એમાં બરાબર ઓલો ગામ આખું રાડ્યું પડે. એકાદ વર્ષમાં તો ડાલામાં તો હાવજ થઈ ગયો. ખૂતળી બાંધીને શેઠ આવે બેસી જાય એટલે ઓલો બેસીને બેઠું રહીએ. અને તોલમાં પાલે ને એક કોક કીધું શેઠ બાપા હાવજ. ના બાપા આ તો વાણિયાનો હાવજ દાળ ભાત શાક રોટલી ખાય જરાય ચિંતા જેવું નહીં. એમાં એક દી બરાબર એવું બન્યું કે આમ તોલમાં પાલતો હતો અને તોલમાં કાંટો તૂટ્યો અને શેઠને બરાબર ગોઠણ ઉપર વાગ્યો ભેગો લોહીની ધાર થઈ ભેગી હાવજ પાસે ધીમે ધીમે લોહી પગ્યું ને ત્યાં હળવે હાવજે લબરકો લીધો. પણ એક લબરકા લેતા હોય તો હાવજ જાગી ગયો કે મારો અસલ ખોરાક તો આ છે. હું ક્યાં દાળ ભાત શાક રોટલીમાં હલવાણો? એમ સાહેબ જીવને ખબર પડી જાય કે એનો અસલ ખોરાક સત્સંગ છે, એનો અસલ ખોરાક ભજન છે, એનો અસલ ખોરાક નીતિ છે, અસલ ખોરાક પ્રામાણિકતાથી જીવન છે. તો આ રાતોરાત શેર બજારના, આ ચાંદી બજારના, આ MCX આ દોડા મટી જાય. રાત કરોડપતિ થઈ જવું છે ને એને કોઠાહૂજ વગર જે દોડાદોડી કરે છે ને એને કઠણાઈ નડે છે. લખી લેજો કોઠાહૂજનો એક એવો સરસ મજાનો દાખલો તમને આપું, તમને સમજાય તો તમારા ભાઈ, ન સમજાય તો મારા ભાઈ, લાગે બાગે લોનીધર, આપણી ઉપર કાંઈ નહીં. અમેરિકા જબરજસ્ત રાજ્ય, પુષ્કળ ગુજરાતીઓ આપણા ત્યાં ગયા છે. એમાં એક 65 વર્ષના દાદાએ જુવાન જ્યોત દીકરાને પાસે બોલાવીને કીધું બેટા હવે તું જુવાન થઈ ગયો છો એટલે તારા માટે મેં કન્યા જોઈ રાખી છે. આવું કીધું ને એટલે અમેરિકાના ધરતી ઉપર જન્મીને બ્રોન એન્ડ બ્રોટઅપ થયેલો છોકરો એ કે હવે આપણે ઇન્ડિયા નથી, એ ગુજરાતમાં આપણે રહેતા હોત ને તમે ક્યાંય મારા માટે કન્યા જોવા ગયા હોત ને હું તમે કયો અહીંયા લગ્ન કરેલો એ થાત, બટ ધીસ ઇઝ અમેરિકા. હું તો અમેરિકન સ્ટાઇલથી મને ઈચ્છા પડશે ને ત્યાં લગ્ન કરીશ. બાપની કોઠાહૂજ કેવો દાખલો છે, બાપની કોઠાહૂજનો દાખલો છે. બાપ કે કાંઈ વાંધો નહીં બેટા, તારે લગ્ન ન કરવા હોય તો ન કરતો, પણ તું જાણી તો લે કે છોકરી કોણ છે, કન્યા કોની, દીકરી કોની છે એ તો જાણી લે. એટલે છોકરો કે બોલો કોની દીકરી છે? એ કે બિલ ગેટ્સની દીકરી યારે તારું નક્કી કર્યું છે. પપ્પા શું વાત કરો છો? દુનિયાનો સૌથી મોટો કરોડપતિ માણસ બિલ ગેટ્સ એની દીકરી? તો હા, પણ તારે હવે લગ્ન કરવા નથી. અરે કરવા લગ્ન અહીંયા જ કરવા, અટાણે રૂપિયો નાળિયેર અટાણે દઈ આવો તમે, મારી જરૂર જ નથી તમારે એમાં, તમે તારે ઝટ કરો બાપુજી ઝટ. તો ના તારે કર. અરે ના બાપુજી તમે ભૂલી જાઓ, ત્યાં જ લગ્ન કર. બિલ ગેટ્સ સારે પણ તમે ગોઠવું કેમ? તો કે એ તારે ક્યાં જોવાનું છે? એ મારી વાત છે. બિલ ગેટ્સની દીકરી હા કેમ પડી? એ તું ચિંતા કરી માં, તું હા પાડસ. અરે પપ્પા હા કે બીજે બધે મારે માન બેન સમાન, મારે ઓલો તરત જ ગોઠણિયા ફેર થઈ ગયો છોકરો. અને બીજે દિવસે ભાઈ જોજો બાપાની કોઠા હોય. બીજે દી બાપા ગયા બિલ ગેટ્સની ઘરે જઈ અને કીધું કે મારે એમની ડોટરને, એમની દીકરીને મળવું છે. એટલે ઓલો પીએ આમ કે દીકરીને મળવું છે? બધા માણસો બિલ ગેટ્સ સાહેબને મળવા આવે, આ એની દીકરીને મળવા પેલો શું કામ છે ભાઈ? કે પર્સનલ કામ છે, અંગત કામ માટે આવ્યો છું, જરાક મુલાકાત આપશો. એટલે કોઈએ કીધું કે બેન મેડમ તમને મળવા આવ્યા છે. ગુજરાતી છે, કોઈ ઇન્ડિયન છે? ઓકે આવો, શું કામ છે? દીકરીએ ટૂંકમાં વાત કરું કે શું છે કાકા? એટલે કાકાએ કીધું કે બેટા તારા માટે એક મૂર્તિઓ જોઈ રાખ્યો છે. છોકરી દાદ કરવાની કે કાકા આવું બધું ઇન્ડિયન કલ્ચરમાં હોય, હું તો અમેરિકન કલ્ચરમાં જન્મેલી છું અને અમારામાં તો મેરેજ જ ન હોય. પહેલી વાત તો એ છે ને કદાચ હોય તો અમે ઈચ્છા પડે એમ કરીશ એની સાથે મેરેજ. હું કે તમે કહો અહીંયા મેરેજ નહીં કરું. એટલે બાપાએ ઊંડો નિહાકો નાખ્યો. એ કે કાંઈ વાંધો નહીં, તારે લગ્ન ન કરવા હોય તો ન કરતી, પણ તું જાણી તો લે છોકરો કોણ છે, મૂર્તિઓ કોણ એ તો જાણ. એટલે હા કે કોણ છે કયોજી? તો કે મૂર્તિઓ અમેરિકાનો ભાવિ વાઇસ પ્રેસિડન્ટ છે. ઓહો, છોકરી કે શું વાત કરો છો? તો કે હા કાંઈ વાંધો તારે નો. અરે ના 1 મિનિટ, મને ઇન્ટરેસ્ટ, પ્લીઝ અંકલ આ મારો પર્સનલ મોબાઈલ નંબર તમે ગોઠવશો? એ કે એ હું ગોઠવી દઈશ, તું તારી ઈચ્છા. હા અહીંયા જ બીજા બધા મારે ભાઈ ને બાપ સમાન. ઝટ મને ફોન કરો ઝટ. અમેરિકાનો વાઇસ પ્રેસિડન્ટ, ભાવિ વાઇસ પ્રેસિડન્ટ. ત્રીજા દિવસે બાપાની કોઠાહૂજનો દાખલો જોજો, વાત હવે શરૂ થાય. બાપા ગયા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ઓબામાને કીધું કે અંગત કામ માટે ઇન્ડિયન છું, ગુજરાતી છું ને મળવું છે. ઓબામાએ મુલાકાત આપી. બોલો કાકા શું કરવું છે? તો સાહેબ એક માણસને, એક જુવાનને, એક વ્યક્તિને અમેરિકાના ભાવિ વાઇસ પ્રેસિડન્ટ તરીકે આપણે નિમવાનો છે. ઓબામા કે ઓલરેડી અત્યારે 3 જણા વેઇટિંગમાં છે.
હાઉ કેન આઈ ડુ, આ કેવી રીતે હું કરી શકું? 3 જણા તમે એમ કે હાલ્યા આવો છો કે કોઈ માણસને એમ થોડા, અરે પણ સાહેબ સાંભળો તો ખરા, ઓબામા સાહેબ, તમારે ન રાખવો હોય તો ન રાખતા, પણ ઈ જુવાન બિલ ગેટ્સનો જમાઈ છે. હવે તમારે અરે ના 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 તો વિચારવું પડે. ઓબામા કે વિચારો સાહેબ, આનો જમાઈ બનાવ્યો અને એનો ઘરવાળો બનાવ્યો અને બાપાએ આખી જિંદગી એના છોકરા રમાડીને મોજું કરી, કોઠા હું જ આવડે ને સાહેબ.